એ અમે જાતા ધોરી દબ છોકરી જોવા. હા પારી કુવા લે. સી વાળું 15 રૂપિયા છે 15 રૂપિયા. 15 પણ સી છે. હા લે આ હારું લે 15 રૂપિયા લે. એ બધું ખોટું આવ ના. આ પૈસા આલું છું. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો મેં આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે તો બહુ જ અમારા માટે એક ખુશખબરી છે. રાત્રે અચાનક અમારામાં એક મેલ આવ્યો હતો અને મેલ શું કહેતો હતો ભાઈ? એટલે ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે રાતે શું મેલ આવે છે? રાત્રે મેલ આવે છે કે તમારા એડસેન્સમાં તમારે એકાઉન્ટ બનાવવું બની જશે. હા, એકાઉન્ટ બનાવવું બની જશે. મેં રાતે એકાઉન્ટ બનાવી પણ દીધું છે અને અમારી ચેનલ રીમોનેટાઈઝ થઈ ગઈ. બરાબર ને? હા, મોનેટાઈઝ થઈ ગઈ છે મિત્રો. તો અમને બહુ જ ખુશી થઈ રહી છે અને અમે સવારે ઉઠીને પહેલાં તો ગરમ પાણી પી લીધું છે અને હવે હું જઉં મારા તબેલામાં કે ભાઈ તબેલામાં શું ચાલે છે કામકાજ. જો કે અમારા ગામમાં તો જે ગામડાના લોકો હોય છે તો રોજ સવારે વહેલા 5 વાગે તો ઉઠી જ જતા હોય છે, કારણ કે દરેક ગામડાના જે પણ લોકો હોય છે એમને દૂધ નીકાળવાનું હોય છે. તો ચલો ત્યાં જઈએ. મારા પિતા અત્યારે હાલ દૂધ નીકાળતા છે તો જઈએ તબેલામાં. તો દર્શક મિત્રો, હું આવી ગયો છું મારા તબેલામાં. જો મારી મમ્મી દૂધ નીકાળી રહી છે ભેંસનું. ગાયનું નીકાળી દીધું અમે. હા, હું આવું ના આવું એટલે બે વીતા છે આગળથી. તો દર્શક મિત્રો જોઈ લો મારો આ તબેલો. ગામડામાં તો બધા લોકો સવારમાં વહેલા ઉઠી જ જતા હોય છે. આ ગાય અત્યારે ખોણ ખાઈ રહી છે. પપ્પા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. દૂધ ને ગયો બા બધી ગાયનું. હા હા. તો દર્શક મિત્રો, ગામડાના લોકોનું સવારના પડનું તો આ જ કામ હોય છે. સવારે વહેલું ઉઠવાનું, વહેલે ઉઠીને દૂધ કાઢવાનું અને દૂધ ભરાવા જવાનું. અને અત્યારે તો ઘઉંની સિઝન ચાલે છે, બધા ઘઉં નીકળે છે તે બધા વહેલા વહેલા પકી ગયો ખેતરમાં તારીને. બે વિતા પગ બધ્યો છે ને. હાવ આમ તો કરી નાખી દો ને વાહિદું પણ સીધું પર. આ ઉકરો ના જીક્ષાથી સારું છે આપણે. દર્શક મિત્રો, હું તમને બતાવું કે ભાઈ અમારા ગાયો કેટલું દૂધ આપ્યું છે. ઠંડી લાગે છે વાળવામાં, પણ ઓછી લાગે છે એટલી બધી. હાવ ગાયો ને, ગાય તો ગા પણ જોઈ લઈએ ભાઈ કેટલું દૂધ આપીશ. દૂધ ઓછું થઈ ગયું છે નહીં હવે. ગા પણ શું ગાય ગા પણ ગાયું. હા જો બે અમારે વિતારા એટલે પગ બધવો પડે. આમાં અમે દૂધ નહીં કાઢે એના ગાડી. હાવ દેશી જુગાડ તાકાત કરો તો બાવળ થાય ને અલગ. બૈરું તૂટી જાય પણ બાવળ ના હાલે. ગુડ મોર્નિંગ. અરે ગુડ મોર્નિંગ. ઓહો કોણ હો ભરા કઈ આગળ તો કરી દીધા, પણ બોલતો નથી. અરે ગુડ મોર્નિંગ. તો મિત્રો જુઓ મારા પપ્પા સવારમાં નાસ્તો આપી રહ્યા છે બછડોને. ગાયોને નાસ્તો કરી નાસ્તો કરાવો છો ને પપ્પા? હા, ડાંગરનો ગચ્છા. એટલું દૂધ આપ્યું અમે બે. જય શ્રી કૃષ્ણ મણી કાકી. હા હા જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 9:30 અને જોઈએ કે ભાઈ મારી મમ્મીએ ખાવામાં શું બનાવ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ખાવામાં દૂધી અને વટાણા, બીજું કંઈ દેખાય છે મને ના, એટલું જ લાગે છે. અને સાથે મસ્ત મજાની ઘઉંની રોટલી. તો ચલો તાન મિત્રો આપણે જમી લઈએ, પછી મારે થોડું કામ પણ છે
આજે એક નવી યોજના જો કે બહાર પડેલી છે, એનો ફોર્મ પણ ભરવાના છે ગામમાં જઈને ઘરે જઈને PM ઘર મુક્ત સોલર સૂર્ય યોજના એવી કંઈ સહયોજના એ બધા ઘેર ઘેર જઈને ફોર્મ ભરવાનો છે. એના વિશે પણ અમે તમને માહિતી આપીશું કે ભાઈ એ યોજના શું કહેવા માંગે. ચલો એના પહેલાં આપણે જમી લઈએ. મસ્ત બની છે ખાવાનું. અંદર કોઈક નવું નાખ્યું છે. કેવું આવ્યું છે ભાઈ શાક? સ્ટાન્ડર્ડ. ઓકે ઓકે જમી લો. તો દોસ્તો મારો મિત્ર આર્યન કુમાર એ એના ઘરે જાતે શાક બનાવ્યું છે. અરે વાહ, શું લાગે છે યાર શાક તો મને હોટલનું બની એવું લાગે છે નહીં? કેવું આવ્યું છે લે? જોરદાર આવ્યું છે, જોરદાર. ખરેખર હું પણ થોડો ટેસ્ટ મારી દઉં કેવું આવ્યું છે. ઓહો, હેના મસાલા નાખે એટલે જોરદાર શાક આવ્યું. મારા કોમનું નહીં પણ તમે એન્જોય કરો. પાલટે જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો? જય શ્રી રામ. જય માતાજી. સારું આવજો. શામ જવાનું છે આજે? ખાધ્યું? સારું સારું હું ખાઈ લેવું તાર. સો ગાઈઝ ફાઇનલી અમે જમી લીધું અને હવે અમે નીકળી ગયા છીએ એક યોજનાનું છે જેનું ફોર્મ ભરવાનું છે ઘરે ઘરે જઈને. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના એવું કરીને એક યોજના આવી છે સરકાર દ્વારા, જેમાં ઘરે જઈને ફોર્મ ભરવાનું હોય છે અને એની જે યોજનાનો લાભ શું હોય છે અમે તમને લાભ જણાવીએ. લાભ જો કે એવો છે કે ભાઈ કંપનીવાળા આવશે અને ઘરે ઘરે સોલર પ્લાન્ટ નાખવાના હોય છે ધાબા પર. અને એમાં એક એવી વસ્તુ હોય છે કે ભાઈ શું હોય છે ભાઈ હાર્દિકભાઈ, શું હોય છે સોલરનો ફાયદો શું છે? સોલરનો ફાયદો છે કે તમારે વીજળી બચે પહેલા તો. હા, જે સૂર્યમાંથી કિરણો આવે એમાંથી વીજળી પેદા થાય છે. કદાચ લાઇટ બાઇટ મતલબ અમુક વાર જતી રહેતી હોય છે તેમાં એ કોઈ તમારે ઝંઝટ ના રહે. તમારા 24 કલાક વીજળી રહે. હા. વીજળી અને જે વીજળી મતલબ યુનિટ આપણા કને સેવ થાય તે યુનિટ એ યુજીવીસીએલ વાળા લઈ લે. હા. બરાબર, એ સરકાર લઈ લે અને એના મતલબ તમે વેચી શકો. હા, વેચી શકો તમે. વેચી શકીએ અને એનું આપણને વળતર મળે. એટલે પૈસા પણ કમાઈ શકો. બહુ જ મોટો ફાયદો. આમાં આપણે આ મીટરમાં આપણે બિલ વધારે ભરવું. બિલ વધારે ભરવું. શું કહેવાય, આપણે વળતર ના મળે, એમાં નુકસાન થાય એક પ્રકારે. અને પેલામાં તો આપણને મફત બિજલી મળે અને પ્લસ પાછું આપણને વળતર મળે. ડબલ ફાયદો છે. એટલે મિત્રો આજે અમે ફોર્મ ભરવા માટે ઘરે ઘરે જઈ રહ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આમાં ઘણા બધા ટ્વિસ્ટ આવવાના છે. કોઈના ઘરે જઈને કોમેડી પણ થશે, કોઈ ચા પાશે તો કોઈ ના પણ પાય. નમસ્કાર કાકા. નમસ્કાર. અમે આવ્યા છીએ મફત વીજળી યોજના. મફત વીજળી. તમે એક મિનિટ ઉભા થઈ જાઓ. પેલા તમે મારી વાત સાંભળી લો. આમાં કેવું છે બરાબર, એક સોલર પેનલ નહીં આવતી જેના દ્વારા સૂર્યના કિરણોમાંથી જે વીજળી પેદા થાય બરોબર, એ વીજળી આપણા ઘરમાં વપરાય. અત્યારે આપણે મીટર લગાવેલો છે તો મીટરમાં આપણે શું થાય છે, બિલ ભરવું પડે. પેલું સોલર પેનલ લગાવવામાં આવે એમાં પહેલાં સબસિડી આલે છે સરકાર. બરાબર, દાખલા તરીકે ₹1,00,000 હોય એમાં 60,000 તો સરકાર આવે, ખાલી 40,000 ભરવાના થાય. એક વખત આપણે 40,000 ભરી દીધા એટલે શું થાય ભાઈ, મફત નહીં આપતું, સબસિડી બધી પૂરી એ આવી જાય. ના એક વાર તો આ રીતના કરો, હું ફટાફટ લઈ લ્યો. આ વાત તો આપણે આ તો જો આગળ જઈને કદાચ સરકાર ફિક્સ કરી નાખે કે ભાઈ મીટર નથી લગાવવાનો, મીટર કાઢી જ નાખવાનો છે. તો પછી આપણે શું કરીએ, ઘોડા તો વાપરવા પણ ઠીક એટલે બરાબર. એટલે અત્યારે હાલમાં એવી યોજના ચાલે છે. એ યોજનામાં આપણે ફોર્મ ભરવાનું છે બરાબર. એમાં ખાલી તમારે એક્ટિવ થવાનું છે. એમાં જુઓ એમાં બે વસ્તુ છે. એક વસ્તુ પેલા છે તમારે 1000 યુનિટ ભેગા થયા મહિનાના, સમજ્યા? એ મને તમે 1000માંથી 500 યુનિટ તો એ વાપરી નાખે, વપરાઈ જાય ઘરમાં. તો 500 યુનિટ જે બચ્યા ને એ સરકાર લઈ લે બરાબર. અને એને આપણને વળતર મળે, સમજ્યા? એટલો ફાયદો છે. આપણે ઘરમાં જે વપરાણે એ તો મફત જ વપરાણે, મફત જ વપરાણે નહીં. ખર્ચો ના કરી આપણે પેલા કેમ ખર્ચો તો કર્યો. હા, તમે સબસિડી પૂરી આપો તો ના આવે. મહિને પેલો ના મારે તો પૂરી સબસિડી જોઈએ. સરકાર યુનિટ આપણે લઈ જાય. હા, સોનલ મૂકી દો મારું મફત માં તમે પછી વાપરો જમવા પડવું. હાર્દિકભાઈ સોનલનો નંબર છે નથી તો ખબર નહીં મને. લડાઈ ઝઘડા.
વિક્રમ શક્તિ એ વિક્રમ બોલો બાજી યાદ શક્તિ કે છે આગ શક્તિ આગ શક્તિ હા હારું યાર વિરાટ કોહલી કે છે વિરાટ કોહલી વિરાટ કોહલી કોહલી હારું મેક્યુલમ કે છો મેકુલમ મેક્યુલમ એબી ડેવિલિયર્સ એવરી યુરિયસ એબી ડેવિલિયર્સ એબી લિબરી યસ માર્ક ઝુકરબર્ગ કે છો માં જુગર બુટ અને બિલ ગેટ્સ બિરગીર ચકલી ચકરી ભેંસ પાડી મેકલેરિયન કે છો મેકરીબેન હા મેકરીબેન સબસ્ક્રાઇબ કે છો સસ્કાર્ડ સબસ્ક્રાઇબ મર્સિડીઝ મર્સિડીઝ જર્મની જર્મન યુરોપિયન યુરોપના એટલે વગાડ નહીં કર હારો વિક્રમ કે તા વિક્રમ વિક્રમ તો આવડે છે લે હે તને આવડે કહેવાય શાહરુખ ખાન શાહરુખ ખાન સલમાન ખાન સલમાન ખાન સુપ્રીમ કોર્ટ સિમરી સ્કૂલ સારું હાઈકોર્ટ હાઈકોર્ટ રીમન્યુ તલાટી વિમન્યુ કરાટી કલાટી તલાટી કે તલાટી તરાટી હારું મહેસૂલ તલાટી મસૂદ તરાટી હા મુખ્યમંત્રી મુખ્યમંત્રી બતક બટક હા તાન સર્પ સડપ સરપ સ્નેક સ્નેક નેક મેક્સવેલ કે મેકરેટ હા મેકવેટ મેક્સવેલ મેક્સવેલ મેકવેલ મેક્સવેલ મેવેલ માર્ટિન ગેટ્રિક્સ કે માર્ટિન ગેસરેટ ગેલેક્સી કે ગેલેક્સી માર્ટિન જેનેસરન ગેલેક્સી ગેલેક્સી જેનાક્સ નહીં હા જેનાક્સ નહીં ગેલેક્સી લે ગેલાક્સી વિક્રમ વિક્રમ તો ગાઈઝ અમે અત્યારે અહીંયા ગુજરાતી કોમેડી રીલ્સ બનાવવા માટે આવી ગયા છે પણ અહીંયા અમારા વિક્રમભાઈને અમે મતલબ પૂછીએ છીએ એમની જો કે જીભ થોડી ચાંટે છે એટલે અમે થોડી મજા લઈ રહ્યા છે બાકી ભગવાને જેને મતલબ જે પણ નાની મોટી ખોડ ખાપણ તો દરેકની હોય છે અમારી જગ્યાએ જેમ ટાલ છે જેમ બીજા લોકોને પણ ઘણી બધી હોય છે એટલે એ કંઈ મોટી વાત નથી બટ કોઈ પણ પરિસ્થિતિમાં એન્જોય કરવું અને લાઈફને મસ્ત જીવન જીવવું જોઈએ કેમ વિક્રમભાઈ બરાબર ને? હા બરોબર ને હા મારું સાગરકોઠા આ મારો સાબરકોઠો સો ગાઈઝ આજે અમે અમારા નીરવ કુમારને પૂછવા માટે જઈ રહ્યા છીએ કે ભાઈ નીરવ અમે તને મતલબ 2 દિવસ પહેલા જે નવડાવી તને ફ્રેશ કર્યો તો તને આજે કેવો અનુભવ થઈ રહ્યો છે તો હું અને હાર્દિકભાઈ અને વિક્રમભાઈ ત્રણેય જો કે અમે પેલા એક રીલ્સ પણ બનાવવા જઈ રહ્યા છે તો ચલો પહેલા નીરવને પૂછી લઈએ ભાઈ એનો અનુભવ નીરવ હું જગ્યાએ મજામાં હા મજા કેવું લાગે છે સારું સારું લાગે છે હા. તબિયત પાણી કેવું છે બસ સારું કમ્પ્લીટ છે ને હા હા સારું સારું હા જય માતાજી જય માતા તો ચલો મિત્રો નીરવ કુમારને પૂછી લીધી અને સારું લાગે છે આમ ફરીને ક્યાં ના છે તારા હા તો કાલે પમદાર જ્યારે ગઈ ત્યારે તો મને કે જેમ આવી ગઈ હોય ને મારા ભાઈ સારું ચલો તને આપણે ગુજરાતી કોમેડી રીલ્સ બનાવીએ ચલો આ ક્યાં હે મૂકી દે વિક્રમ મૂકી દે તમારા કંપનું નથી આપણું કંપનું નથી રાધે એ તો નીરવનું ચલો ગાઈ કોઈ કશ ના પૂછે યા કહું કઈ ના લે આ હારું લે 15 રૂપિયા લે એ બધું ખોટું આવ ના હા પૈસા આલું છું પૈસા તો લેવાય કર નથી લેવા પૈસા 15 રૂપિયા છે 15 રૂપિયા લે હું 5 રૂપિયા આપું 20 રૂપિયા 15 રૂપિયાની નોટ સાર નહીં લેતો મારે પૈસા લેવાય નથી પણ આલો તો ખરા બિસ્કુટ લેવાના છે બિસ્કુટ શું લેવાનું? બિસ્કિટ હે બિસ્કિટ 15 રૂપિયાના એ બતા એવું છે મને ઈમાં જાવ આ નવી નોટ નીકળી ને મોદી સાહેબે કાઢી નવી નોટ છે તું ને હેડ આ નવી નોટ કાઢી દાદી 15 રૂપિયાની નોટ છે ના મળે એટલે એ હું તારે શું કરશો આ નોટ ને ના કરવાનું હો ખોટું કરવાનું આ જો તે વિડિયો પરિપવાલ છે સિવાય તઈ 15 રૂપિયા છે 15 રૂપિયા 15 પણ સી પણ પરીકો એક કામ કરો આ તઈ ના દો પરીકો આબો હા તઈ આબો હા એ બોલ તઈ ના દો આ 15 ની નોટ છે પાછી હો ને કશે હા નવી નીકળી છે નવી
પોતારી છે લાવ લે આ તો ખાલી કરતા હતા હો ને હા હું કહેતો હતો દાદી હા આ મારે વિડીયો બનાવવો છે કે હું હા તમે એવું તો થોડી ખાલી બહાર આવી જાઓ ખાલી અમારે વિડીયો ખાલી અમે ઉતારી નામ શું છે એટલે નામ બોલો ખાલી એટલું જ કહેવાનું શું કહેવાનું નામ બોલો અરે રામ નીલે નામ બોલો નામ 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 ન ના બોલો નામ બોલો એમ બોલો નામ બોલો હા રેડી હા સો ગાઈઝ અમારી જોડે અત્યારે કાર્તિક કુમાર કહો ભાઈ એક કોમ છે તમારું ઉપર તે ગલ્લા જવાનું છે ખાલી એટલે હું પૈસા આલું છું તને બસ તર પેપ્સી ખાજે બહુ ઉપર આવી જાય ઉપર આવી જાય ઉપર આવી જાય તમે તું એ પેપ્સી ખાજે બસ બે પેપ્સી કાવું આ બધા કીધી કેમેરા સારું 15 રૂપિયા છે બરાબર મારા કેટલા છે 15 રૂપિયા લ્યો 15 રૂપિયાથી માં તમારે પેપ્સી લાવજો આ રે 15 રૂપિયા હો ને 15 રૂપિયા 15 તો છોટી છે લાફે તે છોટી જેલા નહીં લે ના અરે સમ આ 15 રૂપિયા નથી કમ્પ્લીટ આજુ આ તાન લઈ દે કે સમ ના લે અરે પણ સમ ના લે એમ તો કે પણ અરે રે સમ ના લે પણ એ તો કે તું આ 15 રૂપિયા તો સી યાર યન સૂટા ના આલવા પર ઉપરથી પોચ પેપ્સી લાવવાની 10 રૂપિયા પાછા લાવજે પોચ હા સમ ના પોચ વાળી મૂલ્ય લે ના ફૂકા લે લો પણ પૈસા લઈ ના ભાઈ એમ કેવું છું હું ચાલ હી ને एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी અમુ તો ના પાડતો તો નહીં છે ને લઈ લઈ પોચ વાળો ફૂકો લે એ ફુગ્ગામાં મન ભરવાની છે લે આ તો ના લઈ લે લેતા યાર જો આ હાલો પૈસા તાન બસ તું એ હું યાર બાય બાય સો ગાઈઝ હાલ અત્યારે અમે નીકળી ગયા છીએ અમારા ખેતરમાં કારણ કે મારા પપ્પા અત્યારે ખેતરમાં ઘઉં વાઢવા માટે ઉદ્ઘાટન કરી દીધું છે આજે અને હું અને મારી મમ્મી આયરી મારી મમ્મી બંને અત્યારે ચા અને દાંતરડા લઈને નીકળી ગયા છીએ અને આ બાદનો પાહુ તો શેકાય છે અમને ટોપી ઓમ કરી દઈ પડે તાપ વધારે લાગે છે આ તો હું નાવ એટલું બધું ચાલુ થયું નહીં પણ તો થોડું થોડું આ બધું શેકાઈ જવાય છે બધા તો ચલો મિત્રો મળીએ સીધા અમારા ખેતરમાં તો મિત્રો અમે આવી ગયા છે ખેતરમાં હા અને મારા પપ્પા તમે જોઈ લો અત્યારે ઘઉં એકદમ કાપી રહ્યા છે વાવ કાપણી ચાલુ છે ઘઉંની આપણ તો રખાવા છે ઘઉં કાપવાની અરખ તો આવે જ ને હા આજ આપણી મૂડી છે આજ આપણો પગાર છે બીજા બે ખેતરમાં છે ઘઉં હાલ દેવાના હું આ એક ઘઉં નો એક ખેતરના ઘઉં નો ટેસ્ટ કરવાનો છે આ શું કહેવાય ટેસ્ટ એટલે રાગે રાગે શરીરની મજબૂતાઈ હચવાય ભૂલી ના જાવ ઘઉં વાટવાનું ઘઉં વાઢવાનો ટેસ્ટ હા ઘણા બધા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોય છે કિડની ડોનર બહુ બધા ગભરાતા હોય છે હા આ તમે રૂબરૂ ઉદાહરણ જોઈ લો અને મને કિડની આલેલી છે આ ડોનર રે જુઓ કેટલું બધું કામ કરે છે સવારે વહેલા ઉઠી જાય છે વહેલા ઉઠીને ભેંસોનું દૂધ કાઢવાનું પાછું ભેંસ ગાયોનું અને પાછું સવારમાં સાલ લેવા લઈ જવાનું સાલ લઈ આવીને ઘેર પાછું જો હગવા લઈ જવાનું તો એ જવાનું હા લોકો એમ કીકાદ રખવાતો હતા પણ જવાનું ખરું પાછું એ બધું કોમ પતાવી અને પાછું હોત ના ઘઉં વાઢવાય આવવાનું પાછા પંખો આવે તો પંખોએ સરવાનું પાછું એટલે મિત્રો જે પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માંગતા હોય જે ડોનરો ગભરાતા હોય છે ગભરાવાની કોઈ જરૂર નથી લાઈફ એકદમ નોર્મલ લાઈફ જ જીવી શકાય છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વાળાને નોર્મલ લાઈફ જ જીવી શકાય છે તમે રૂબરૂ મને જોઈ શકો છો મિત્રો આ ખેતરમાં ચા પીવાની પણ કંઈક અલગ જ મજા આવતી હોય ઓર મજા ઓર પીવું તો આવી તો મજા આવે ચા પીવાની તો આ જુઓ રેડી થઈ ગઈ મારા મમ્મી આ નાટક વાળા જેવું હોય નોકરી માટે નોકરી કરવા વાળી રેડી થઈ ગઈ મારા મમ્મી આ રહ્યો અમારું પહેરવેશ નોકરી માટેનું પી લો ચા પી લો મજા આવે એમ સાહેબ બોન કે તમે પણ આવો ટેસ્ટ મારજો વાટવાનો સાબીવાનો જીવનમાં એક વખત ખેતરમાં બેસીને ચા અને નાસ્તો કરવો જ જોઈએ શું કેવું પવા મજા આવે ભલે અમીર હોય કે ગમે તે હોય પણ એક વખત આવો ટેસ્ટ મારવો જોઈએ કારણ કે આની કંઈક અલગ જ મજા છે મિત્રો યુ કેન ટ્રાય પીજો બધું
હા નીકળી જશે તો. અરે જય શ્રી કૃષ્ણ દસ કાકા. મજામાં મજામાં? શાંતિ. ઘાસ બાસ તો લઈને આવી ગયા ને ઘાસ ચારો? કાચ કીધું ને સારું કહેવાય. આજે 4 વાગે તમે ઘાસ ચારો લઈને ઘરે નીકળી ગયા છો. ખેડથી આવું છે ને પાછું. એવું છે? બીજો ઓટો મારવો છે? બીજું ઓટો મારવું છે. સારું સારું, અમે હોય જ છીએ, તમે આવો ત્યાં સારું સારું ચડાવી દઈશું આપણે. સારું. તો ગાઈઝ અત્યારે હાલ અમે આ ખેતરમાં બધા ફરી રહ્યા છીએ અને અહીંયા અમારા બધા ઘઉં કાપી રહ્યા છે. તો જો હું દર્શક મિત્રો તમને એક અમારા અરખો કાકો છે એ તમને બતાવું. જુઓ દર્શક મિત્રો. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આવું સર. કમ્પ્લીટ ઓકે? હા ઓકે. ટણાટણ. શું કરો છો? ઘઉં કાપે છે. કાપી નાખો તાન હાસા મનથી. એકલા જ છો તમે? હા એકલા જ. આ બધું તમે કાપી નાખ્યું? એવું કરી તા? હા હા મેં કાપી નાખી. ઓહો સરસ કહેવાય કાકા. હે ધન્યવાદ છે તમને. હા મશીન મેં દીધું આ તો. ઓહો મશીન. હા 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 મશીન કરતા સારું કામ કરો છો ને. મશીન આવું ના કરે. ના સાબા પીધી? ચાબા પીને આયા ને. ઓહો બાએ પીધી? હા હા ઈ ગયા તા શું કરી. ખરું ખરું. હવામાં લેટ પડ્યા હતા બીજા 2 પાયા જતા સવારે લેટ પડી જાય. હે હવામાં આવવાનું નહીં હોય. હા હા સરસ સરસ. દાવી જવાનું તે કોઈ આવવાનું નહીં. એટલે તો 2 પાયા બીજા ઉઠી જતા. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અમારા અરખો કાકો સવારે બહાર સગાવાલા ત્યાં ગયા હતા, સગા સંબંધીએ, અને પાછા ઘરે આવીને તરત જ આ ઘઉં કાપવા માટે આવી ગયા છે. પણ ખાવા માટે આપણે. હા કાપવા તો પડશે જ નહીં. આપણી આ નોકરી છે કાકા. શું કેવું તમારું? નોકરી ખરી જ આપણે તો કા તાન મની પેદા થાય. ઓ મનીષ પેદા થશે આપણે. સારું સારું તાન વાળો તમે તાન. હા વાજી. બાય બાય. હા બાય. ટાટા. ટાટા. આવજો. હા જય માતાજી. જય માતાજી. ઓકે. અરે જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બરાબર નથી. ચમ બરોબર નથી? હું થી હું તકલીફ થી? નથી બરોબર નરમ પડશે. ઓહો એમાં બેસી ગયા છો? તો દર્શક મિત્રો અમે આવ્યા હતા ખેતરમાં અને અત્યારે હાલ હું હવે જઈ રહ્યો છું ઘરે, કારણ કે એક પેલું ફોરમ યોજના જે નીકળી છે અત્યારે હાલમાં મફત વીજળી યોજના, એ ઘરે ઘરે પેલા સોલર પ્લાન્ટ નાખવાના છે. તેના માટે અત્યારે ફોર્મ પણ ભરવાના ચાલુ થઈ ગયા છે. તો જો કે અમે અત્યારે ફોર્મ ભરવાના છે, ઘરે ઘરે જઈને બધાનો સર્વે કરવાના છે, લોકોનો શું રિસ્પોન્સ મળે છે. આમાં બહુ જ મોટો ફાયદો છે. આપણા છત ઉપર એક સોલર પ્લાન્ટ લગાવવામાં આવશે અને એમાં મફત વીજળી મળશે. જે પણ સૂર્યના કિરણોમાંથી જે પણ કરંટ પેદા થશે, જે યુનિટ પેદા થશે, એ તો આપણા ઘરમાં વપરાવાના જ છે, અને સાથે જે યુનિટ બચશે એનું આપણને વળતર મળશે. તો મિત્રો બહુ જ મોટો ફાયદો થવાનો છે. આ એક બહુ જ પ્લસ પોઈન્ટ છે. જો કે ઉનાળામાં આનો થોડુંક મતલબ કંઈ ના થાય ઉનાળામાં, જો કે કારણ કે ઉનાળામાં યુનિટ વધારે વપરાય તો ઉનાળામાં થોડું વળતર ઓછું મળે, પણ જ્યારે ચોમાસું છે, શિયાળો છે, આ સમયે તો બહુ જ સારામાં સારા પ્રમાણમાં વળતર મળવાનું છે. તો ચલો મિત્રો ઘરે જઈએ અને પાછું એ ફોર્મ ભરવાનું ચાલુ કરી દઈએ. અમે સવારે ગયા હતા પણ લોકો બધા કામે ચાલ્યા ગયા હતા, તેના માટે પૂરેપૂરું મતલબ ફોર્મ ભરવાનું 1-2 ફોર્મ ભર્યા ખાલી, પણ એનાથી આગળ ફોર્મ ના ભરી શક્યા. તો ચલો અત્યારે હવે બધા લોકો ઘરે આવ્યા હશે, 6-7 વાગે જઈએ અને બધાના ફોર્મ ભરીએ. કોણ ગાતું તન પીઠી સોરે પીઠી રે. તો દર્શક મિત્રો આજે અમે તમારા માટે એક મસ્ત મજાનું નવું સોંગ પ્રસ્તુત કરી રહ્યા છીએ, અને સોંગનું નામ છે નવી નવી વહુ લાયા. તો ચલો તને આપણે ચાલુ કરી દઈએ. હે નવી નવી વહુ લાયા, એ નવી નવી બૈરી લાયા, એ નવી નવી સોડિયો લાયા, ઓહો એ નવી નવી ઓહો એ હોબળો 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 લે આ. એ અમે જાતા ધોરી દબ છોકરી જોવા અને અમારું તો લગન થઈ જ્યું, અને ઘેર આયા ને ખબર પડી એ ઇની તો કારી મેં રોટલી આવે સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો સમજીને હો બરજો લાલ સનેડો 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 એ હોબળો 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 લે આ.
એ એક હતા દાદો 25 વર્ષના અને યોનું લગ્ન થયું 125 ની ડોહી જોડે અને યોને એક હંગાતી 10 સોરો થયો અને દહેના સરકારી નોકરી મલીજી લાલ સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો હમ જીને હો બરજો લાલ સનેડો 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 હે સનેડો સનેડો હોબરો 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 લે આ એ એક હતા કાકો અને રોજ સવારે બટાકો વેણવા જોય તીયોનો કાકી રોજ બટાકો બનાવે અને પસ જોરથી પાદ્યા લાલ સનેડો 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 લાલ સનેડો સમજીને હો બરજ લાલ સનેડો 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 હે ડેનિશભાઈ ને ભારી મસ્કારા મારે હે ડેનિશભાઈ ને ભારી મસ્કારા મારે હે અમારા એ અમારી એ વિક્રમભાઈ ની એ અમારી વિક્રમડી છોકડી મસ્કારા મારે હે હે અમારી એ હોબરો 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 એક હતો અમારો વિક્રમ અને એને માથે બોધી ચોટી એ એક હતો અમારો વિક્રમ ભાઈ ચોટલી અને બધા એને પોટલી પોટલી કરે બધા એને પોટલી પોટલી કરે અને એ ખાઈ ગયો કેરીની ગોટલી લાલ સનેડો 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 લાલ સનેડો સમજીને હો બરજો લાલ સનેડો સનેડો હા સનેડો હા સનેડો સનેડો એ હોબળો 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 લે એ એક હતા કાકો અને ઈયોન હતી 4 કાકી બેહો 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 લે અરે એક હતા કાકો અને ઈયોને હતી 4 કાકીઓ પછી તો મને કોઈ આવડતું નથી લાલ લાલ સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો સમજીને હો બરજો લાલ સનેડો 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 હા સનેડો સનેડો એ અમારા કુશભાઈ ને ભારે મસ્કારા મારે મસ્કારા મારે કુશભાઈ ને ભારે મસ્કારા મારે સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 8 અને અમારા ઘરે મારી મમ્મીએ શું બનાવ્યું છે પહેલાં જોઈ લઈએ તો જોઈ લો મિત્રો ડુંગળી બટાકાનું મસ્ત મજાનું શાક અને ચૂલા પર બનેલા દેશી ચૂલા પર મસ્ત મજાના બનેલા મકાઈના રોટલા અને મારી મમ્મી એના માટે સ્પેશિયલ બાજરીનો રોટલો પણ બનાવી રહી છે જો કે આ બધું ખાવાની મજા મતલબ આવી વસ્તુ 5 સ્ટાર હોટલમાં પણ મળી જાય પણ ત્યાં આવું ખાવાનું મન ના થાય કેમ આવો સ્વાદ ના આવે મમ્મીના હાથનો જે પણ સ્વાદ આવે છે તે તો કંઈક અલગ જ હોય છે મમ્મીના હાથમાં કંઈક જાદુ હોય છે શું કેવું પપ્પા તમારું સાચી વાત છે આપણે ગંવાટ નાહીએ ને એવા બાટે 2 ખાઈ જ જવાના બિંદાસથી પાટિયા મકાઈના જો હશે ને અમારે એ સ્માઈલ એટલે બધા ખાવા બાજુ આ બાજુ જોવા દો આ બાજુ જો ખાઓ એ આનું બાજુ ધરુવા ધાર ખાવાનું આનું બાજુ ડુંગળી બટાકા અને મક્કા કા રોટલા મજા આવી જાય અમે 2 રોટલા તો મિનિમમ ખવાઈ જાય મિનિમમ મકાઈનો ખાવાનો બાજરીનો ખાવાનો ઘઉંનો ખાવાનો બધું ફરતું જો ફરતું ખાતો સમજ્યા એ તો અમારા માટે ભાઈ માણસો વખત એવું શું મેળવવાનું મજૂરી કરીને ખાઈ ને વાત સાચી ચલો તાન જમી લઈએ તો ગાઈઝ આજે તો બહુ જ મજા આવી ગઈ ખાવાની ઘરે મકાઈનો રોટલો
અને ડુંગળી બટાકાનું શાક બહુ જ ભૂખા કાઢી નાખ્યા અને સાથે દૂધમાં પણ રોટલો ખાઈ લીધો એટલે એક નંબર મજા આવી ગઈ. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો. અને અત્યારે મિત્રો અમે ચાલવા માટે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો પાછળ બધું અંદરો હશે. તો ચલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.